નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંજય પટેલ સુલતાનપુરથી. આપણે ઘોઘાવદર ગામની અંદર નિલેશભાઈના ખેતરમાં ફિલ્ડ ઉપર આપણે જ્યારે મરાવી હતી આજથી 30 તારીખે મરચીની ફિલ્ડ અંદર આપણે હુકમની રાણી મરવી હતી. તો હજી આપણે કીધું હતું ખેડૂત મિત્રોને કે 10 દિવસ પછી અમે તમને આ ઘેરો બતાવશું, આનું રિઝલ્ટ પણ બતાવશું. તો હજી દિવસ આખા 3 થયા છે. 3 દિવસની અંદર આ ઘોઘાવદર ગામની અંદર ખેડૂત આપણી સાથે છે કે જે આપણે જે હુકમની રાણી મરસીની અંદર જે માર્યું છે એમાં હજી 3 જ દિવસ થયા છે. તો 3 દિવસની અંદર આપણે નિલેશભાઈને પૂછી, નિલેશભાઈ તમે જે આ મરચીમાં હુકમની રાણી મારી છે, જ્યાં મરસીની જ્યારે આપણે જોયું ત્યારની પોઝિશન શું છે ને અત્યારની શું છે, એમાં હું તમે કહેવા માગો છો? મોટી સાઈટી ત્યારે પીડાશ પડતું ને કુકડાઈ ગયેલો હતા છોડ હતો. હા, અને છાંટ્યા પછી આ 2-3 દિવસ પછી લીલાશ ગ્રીનરી હાઈ ક્લાસ છોડ થઈ ગયા છે. એટલે તમને આનું રિઝલ્ટ હજી 3 દિવસમાં જોવા મળ્યું. હજી તો આનો સમય બાકી છે. અમે તમને માર્યું ત્યારે કીધું હતું 10 દિવસ પછી આ ઘેરો જોઈજો. તો તમે ખેડૂત મિત્રો ઝૂમ કરી આની જે ફૂટ છે હજી 3 દિવસની અંદર તમે જોઈ શકો છો. આની જે કુણેપ છે આ છે, નવા ડોકા ફૂટ્યા છે, કલર પણ સારો આવ્યો છે. અને હજી આગળ જતા આની આ ઘેરો અમે ફરીથી અમે કીધું કે 10 દિવસ પછી આ ઘેરો અમે તમને બતાવશું. તો અમે એ પણ ખેડૂતોને બધાને રિક્વેસ્ટ મળી કે આ બધા ફૂગનાશકને ઘણી ખરી કોમ્બિનેશન કરીને મરસીમાં દવા મારીને થાકી ગયા છે. તો આપણે સોલ્યુશન લઈ આવ્યા છીએ, દવા એક કામ અનેક. તો ખેડૂત મિત્રો મરચી હોય, કપાસ હોય, શાકભાજી હોય, કોઈ પણ હોય, અમે રિઝલ્ટની તમને ખાતરી આપી છે. અને આ ફિલ્ડ ઉપર તમે નજરે નિહાળી શકો છો કે જો આ ફિલ્ડ છે, જ્યારે આપણે ફિલ્ડમાં આવ્યા હતા, જ્યારે ખેડૂતોને દીધું હતું ત્યારે આપણે આ ઘેરો તમે જોઈ શકો છો. અત્યારે આની ગ્રીનરી કેવી છે, ત્યારે કેવી હતી એ પણ આપણે બતાવી છે. અને અત્યારે જે 3 દિવસની અંદર આ ઘેરો તમે લાઈવ જોઈ શકો છો. તો આ છે હુકમની રાણીનું રિઝલ્ટ. અમે ખેડૂતોનો વિશ્વાસ સાથે કહી છીએ કે એક જ દવા કામ અનેક. તો જય જવાન, જય કિસાન.